ગાઈસ આ વિડીયોને ફૂલ જોજો, તમને લોકોને ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, બરાબર છે. તમે લોકો છેલ્લે લગીને જોજો કે તમને કેવું વસ્તુ બતાવો ને ખતરનાક વસ્તુ થઈ ગઈ છે. પ્લીઝ તમે લોકો ત્યાં નજારો તમે જોઈ શકો છો. બહાર મસ્ત નજારો દેખાય છે તમને નીચે જઈને બધો. આ છે મારી માછલીઓ જોઈ શકો. આ બાજુ બી છે માછલીઓ અને અહીંયા બી બેબીસ છે. ચાલો હવે એને ખાવાનું આપી દઈએ આપણે ફટાફટ. જો અહીંયા આગળ ખાવાનું બધું મૂકેલું છે મેં, જે એમને આપવાનું છે એટલે ખાવાનું આપવાનું છે એમને. આ ખાવાનું આપવાનું છે હજી. તો આવું ખાવાનું આવે આ લોકો નજર કરી નાખી દેવાનું છે. બાજુ બી છે જોઈ શકો. એમને બી ખાવાનું નાખી દીધું. જરીક ચપટી લઈને આની અંદર નાખવાનું. અને બેબીસ બેબીસમાં બી ખાવાનું નાખી દીધું. તેમાં ખાવાનું નાખી દીધું. આજે સોરી એમાં મોન્સ્ટર પણ જોઈ શકો બહુ હેવી છે. તગડામાં ટુકડો છે, ખતરનાક દેખાય. ખાવાનું બળી ગયું છે. જોઈ શકો ચલો હોસ્પિટલ લઈ દીધી છે. જોઈ શકો કચ્છમાં બી તમને બતાડું તૈયાર થઈ જાય ભાઈ કમ્પ્લીટલી. ચલો હવે આપણે જઈએ નીચે જઈને મુલાકાત જોઈ શકો છો. અહીંયા આગળ આપણો પ્લેટફોર્મ ઉભેલો છે. આજે બહુ ગંદો થઈ ગયો તો ફટાફટ આપણે સાફ કરી નાખે. થોડી ઘણી બહુ કર્યું નહીં કેમ કે આજે ઓલરેડી હું લેટ થઈ ગયો છું જોવા માટે, કેમ કે 7:30 વાગી ગયા છે. પણ આજે થઈ ગયું છે બહુ મોડું તો હું એને સાફ કરી દઉં છું. જોઈ શકો એટલે સાફ કરી રહી છે. મારે થઈ ગયું આજે લેટ ખતરનાક કે આજે બહુ મોડું ઊંઘેલું એટલા માટે. તો ચાલો હવે જઈએ આપણે. હવે બહાર રિક્ષા લઈને જવાનું છે. અને ગાઈસ તમને લોકોનો વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે મળીએ આપણે આગળ જઈને ચાલુ કરી દઈએ. બસ મજાનો હવે બહાર નીકળી ગયા જો રિક્ષા લઈને. તો બહારનો બી નજારો જોઈ બતાવું તમને. હવે જઈશું આપણે ચા પીવા માટે. તો અહીંયા કઈ ચાની ટપરી આવી ગયા છે. આપણે હવે ચા પીશું. એક રિક્ષા તો ઓલરેડી પડી જ છે. હવે ચા પી લીધી છે તમે જોઈ શકો છો. અને હું એટલા માટે અહીંયા ચાલુ નહીં રાખતો કેમ કે મારી જોડે એક જ ફોન છે. અને આજ તમે જોઈ શકો છો કે અહીંયા કંઈ લગાવવાનું બી નહીં ફોનમાં. અહીંયા કંઈ સ્ટેન્ડ નથી રિક્ષામાં, એટલા માટે હું કટ કરીને વિડીયો બનાવું. તો ચાલો હવે જઈશું આપણે લોકો છોકરા લેવા સ્કૂલના. તમને બતાવું કે છોકરા કેવા છે. બરાબર છે, તમને સ્કૂલના છોકરા લેવા જાઉં છું અત્યારે હું. તો તમે લોકો બન્યા રહીજો. ચાલો હવે જઈએ આપણે ફટાફટ આવે છોકરા લેવા માટે. હેલો ગાઈસ, કેમ છો? તો છોકરાઓ તો અમે મૂકી દીધા કેમ કે બહુ લેટ થઈ ગયું હતું એ લોકોને. વિડીયો નહોતો બનાવી શીખો. અત્યારે હું આવી ગયો છું લુસીને લઈને. તમે જોઈ શકો છો લુસી અમારી મસ્ત ફરે છે.
તો અત્યારે લુસીને લઈને હું ફરું છું, પછી નીકળી જઈશ અમારો ધંધો કરવા માટે રિક્ષા લઈને. તો ચાલો હવે રિક્ષા તો હજુ તો વાર છે, કેમ કે અત્યારે તો હું એને લઈને આવેલો છું. તમે જોઈ શકો છો રિક્ષા લઈને હજુ વાર છે, પછી નીકળી જઈશું રિક્ષા લઈને. ગાઈસ જોરદાર એક્સિડન્ટ થઈ ગયો છે. એક ગાડી છે ને બીજી ગાડીમાં અટકી ગઈ છે. જોઈ શકો છો તમે કે ભરાઈ ગઈ છે અંદર. તો આ લોકો બધા કાઢે છે, મારમાં નીકળી ગઈ છે. હવે તો ચલો હવે ટ્રાફિક જેટલું થઈ ગયું હતું, બહુ ખતરનાક ટ્રાફિક થઈ ગયેલું હતું, એટલે પછી હું પણ નીકળી જવા. તો આ બધું હતું એટલે નીકળી જાઉં છું. અને કદાચ મારા વિડીયોમાં જો કદાચ સારું લાગતું હોય તો તમે લોકો સપોર્ટ કરજો મને. જોઈ શકો છો કે અત્યારે બધા આ ભાઈ બી બચારા ખરી ખોટું ડિલિવરી બોયનું નુકસાન થઈ ગયું છે. તો ચાલો હવે નીકળીએ આપણે. નીકળી ગયો છું મારું કામ માટે. જોઈ શકો છો કોઈના વાઈકો નથી, એટલું સારું છે. ધ્યાન રાખીને ચલાવવું જોઈએ. ગમે તે સાધન ચલાવે ને ધ્યાન રાખીને ચલવું ને સૌથી સારું છે. જોઈ શકો છો આપણે નિલેશભાઈ, જોઈ શકો છો તમે પાણી પીવે છે મસ્ત. હવે ભાઈ આજે કેટલાનો ધંધો થયો? નીકળી ગયો છે, હવે ટાઈમ થઈ ગયેલો છે બંકાનો. મારો નહીં ભાઈ, દીપકભાઈ સનવાનો. આપણો નહીં, આપણો યુટ્યુબર છે આ ભાઈ છે ને. આખો દિવસ રિક્ષામાં બસ ઓનલાઈન ઓર્ડર મારે અને વિડીયો ઉતારે. આપણને મળે ગમે ત્યારે તો બેસીએ 2-5 મિનિટ. આપણે વધારે નહીં આવતા ભાઈ. નિલેશભાઈ મળી ગયા છે, તો 2 મિનિટ આપણે એમને જો ટાઈમ લઈને બેસીશું, ભાઈ નીકળી જઈશું આપણા કામ માટે. આવજો. કહેવામાં તો ભાઈ કાંઈ નથી રહ્યું. હવે ટાઈમ થઈ ગયેલો છે, હવે 11:30 થઈ ગયેલા છે. હવે કમ્પ્લીટ 12 વાગે એટલે જમવા જવાનું, પછી 2 વાગે નીકળવાનું. આપણે શાંતિથી રિક્ષા ચલાવવાની, બહુ ઉતાર નહીં કરવાની, બહુ લોભ નહીં રાખવાનો. દીપકભાઈ ચલવાની જેમ સવારે 6 વાગે નીકળે ત્યાં ભાઈ સાંજે 10 વાગે ઘરે જાય છે. તો આપણે જઈશું 12 વાગે ઘરે, પછી જમી વમીને નીકળશું 2 વાગે, પછી ડાયરેક્ટ જવાનું ઘરે 3 વાગે. પછી પાછું નહીં આવવાનું, ભલે 500 મળે કે 100 મળે, ઘરે જ રહેવાનું. આ બાઈકની જેમ નહીં કરવાનું આપણે. ગાઈસ મહેનત તો કરવી પડે. હું કેવું, મહેનત નહીં કરીએ તો પછી આગળ કઈ ન વધવું. આ ભાઈ ને જલસા છે. નિલેશભાઈ ને તો ફૂલ. હમણાં કેટલા વાગે 10-11:30 આવ્યા છે. બસ હવે અડધો કલાક કામ કરવાનું છે, પછી નીકળી જવાનું છે સીધું ઘરે જવાના. 5 મહિના પછી દુનિયા ખતમ થવાની છે. બસ આ બધા છે ને આજ એમમાં રહેલા છે કે દુનિયા ખતમ થવાની. એમ 2026 આવી ગયું. 2026 આવી ગયું. બદલાઈ ગયું છે. 2030 દુનિયા ખતમ થવાની છે, એટલે આપણે વધારે લોભી રાખવાનો. દિવસના 500 મળે એટલે ડાયરેક્ટ ઘરે ચાલી જવાનું. એટલે વધારે કે તાપમાં રખડવાનું જ નહીં અહીંયા સુરતમાં. તો 2024 માં બધા કહેતા કે 2026 માં પતી જવાની છે દુનિયા. એનું મતલબ અપડેટ થઈ ગયું. નવું ફીચર આવેલું છે કે 2026 માં દુનિયા ખતમ થવાની છે. એની જગ્યાએ હવે મિનિમમ 4 વર્ષ પછી મતલબમાં 2030 માં દુનિયા ખતમ થવાની છે. ખતમ એટલે પૃથ્વી પર માણસ રહેશે એવા જેવા નમૂના રહેશે 3-4 અલગ અલગ એરિયામાં. જે વોન્ટેડ લોકો હોય ને જેવા કે અમારા જેવા જો અમે બે જેવા મતલબ અમુક એરિયામાં જગ્યાએ રહેવાના જ છે આ ભાઈ. તો અમુક તો આ લોકલ લોકો યુટ્યુબમાં પછી સર્ચ કરવું પડે ને કે આટલા દુનિયામાં માણસ રહ્યા છે કે નથી રહ્યા. એટલે અપડેટ તો ભગવાનને પણ આવવાની છે. આ દીપકભાઈ સેનવા છે ને યુટ્યુબમાં અપડેટ આવતા રહેશે કે મોદી સાહેબ અત્યારે તો આટલી જગ્યાએ આટલા ભાઈ ઉભેલા છે, તમે આવો અહીંયા અને આ લોકોને બચાવો. આવું જ અપડેટ આવશે. બીજું કઈ અપડેટ આવવા નથી પિક્ચરમાં. દીપકભાઈ સેનવા જાય છે અને આપણે એની જોડે 5 મિનિટ બેઠા. જય હિન્દ, જય ભારત માતા, જય શ્રી રામ, જય શ્રી રામ. અત્યારે તો તાપી એવો પડે છે ને કે ના પૂછે વાત. ખતરનાક તાપ પડે કેમ કે અત્યારે ધંધો બી નહીં થતો, કઈ નહીં. અને આખા દિવસના આપણે કેટલા કમાઈએ? 25,000 કમાઈ લઈએ. 500 રૂપિયા માંડ કમાવા માટે છે ને હવાની હાથ થઈ જાય ત્યારે 500 રૂપિયા માંડ બોલે. એમાં બી પાછો ગેસ નો ખર્ચો કાઢવો, અમારો ખર્ચો કાઢો. ભાઈ છે 5:30 નો નજારો જોઈ શકો છો તમે. કેટલો ખતરનાક દેખાય છે આગળ સુરત ની અંદર.
તમે જોઈ શકો છો બધું ધુમ્મસ આવી ગયેલી છે. ખબર નહીં આ પ્રદૂષણ છે કે શું છે. અને અમારું ફેમસ એરિયા પાલ ઉમરા. ચાલો હવે પીએ છીએ અમે. ગાઈસ તમને એક વસ્તુ બતાવું જો તમને ખતરનાક વસ્તુ બતાવું. અહીંયા આગળ જુઓ જેને બી ટોય જોતા હોય ને એ આવી જજો. અહીંયા આગળ સીઝનમાં બહુ મળે છે. ચાલો હવે જઈએ આપણે લોકો આગળ જઈએ છીએ. બસ બાઠા ગામ બાજુ જવું છું આજે તો. બાઠા ગામમાં થોડું કામ છે. બાઠા ગામ બાજુ આજે જવાનું છે. આપવા માટે જાઉં છું. તો કઈ નહીં ચાલો હવે ફટાફટ 10 વાગ્યા છે. હવે 5 વાગ્યા પણ એ ધંધો થયો નથી. આવું ખાલી રોડ છે. હમણાં ચાલે છે 10માની પરીક્ષા, બોર્ડની પરીક્ષા ચાલે છે અને થોડું ઘણું કામ પણ બધાને અટકાઈ ગઈ છે. એટલા માટે હમણાં તો ધંધો કાંઈ થતો નહીં બહુ ખાસ. 5 વાગી ગયા તો કાંઈ નહીં. નીકળી ગયો ફોન જોઈને બેહાર થાય છે કે નહીં થતો. લાઈટ બાઈટ આવે તો જે તમે સ્ક્રીનશોટ જોઈ લેજો. કાંઈ ધંધો થયો નથી એટલો ખાસ. હવે જાઉં છું મધુવન જઈને બે શું કે ઓર્ડર પડે લાઈટ પડે તો સારું કહેવાય. કરે આ ભાઈને કંઈક પંચર પડેલું હતું તો નીકળી ગયા. ભાભી આવે છે એક રાઈડ આવી છે. પહોંચી ગઈ પ્રથમ સર્કલ થી મળું સીધા થઈ કે આ બાજુ એક કામ હતું એ બાજુ જવાનું છે. બીજું બોલો હવે 3 મારીએ છીએ. 2-3 મારીએ પછી ખબર નહીં હવે શું થાય. ખબર છે. ચાલો ફટાફટ હવે મધુવન એટલા બાપાએ જોઈ શકો છો મધુવન આગળ પછી પાછા ધંધા ઉપર. અને શું કે કેવું ધંધો છે ને થાય કે નહીં થાય. ચા પીવાની જરૂરી છે. ચા પીશું. ચા પીને હવે નીકળીએ. બસ મજાનો નજારો છે. કેટલા બાપા ચલો ફટાફટ ચા પી લો. ચા પીને પછી આપણે નીકળીએ પાછા રિક્ષા લઈને. ગાઈસ હવે ચા પી લીધી. ચા પીને નીકળી ગયો છું. એક રાઈડ પડેલી તો રાઈડ લઈને નીકળી ગયો છું અત્યારે. આ રાઈડ પતાવીને પછી તમને મળું. ગાઈસ અત્યારે હું પેસેન્જર મૂકીને નીકળી ગયો. આ સાઈડ જોઈ શકો છો તમે બહુ જ ભીડ છે. લાગે છે કંઈક જોયેલું છે. તમને બરાબર છે. ચાલો હવે નીકળીએ. કોકની ડેથ થઈ ગયેલી છે ત્યાં આગળ પાછો. ગાઈસ ખબર નહીં અચાનક ભયાનક તૂફાન જેવું આવેલું છે. જોઈ શકો છો તમે બહુ ખતરનાક આવેલું છે ભાઈ. ગ્રીન સિટી બાજુ જુઓ અત્યારે તો હું જોઈ શકો છો બહુ ખતરનાક ધુમાડો નીકળે. બધી દૂર ઉડે છે. પૂરો મોસમ એટલો ખરાબ બગડેલો છે ભાઈ. જો સામેની બિલ્ડિંગ નહીં દેખાય તમને લોકોને. જો ભાઈ આગળ જો પબ્લિક બધું ઉભું રહ્યું ભાઈ કાયદેસર. લો જો તમને બતાવું છું
આ સાઈડ ભાઈ બહાર નીકળવું બી બહુ ભારે થઈ ગયું છે. મોસમનો કઈ ભરોસો નહીં. આંખમાં ધૂળ પડી ભાઈ, ખતરનાક એક નંબર ભાઈ. તમારે જુઓ દેખો અહીંયા જો ભાઈનું પડી ગયું છે. ભાઈ અંબાલાલ કાકા કે પાણી કર્યું છે ભાઈ. અંબાલાલ કાકા આવું કર્યું તમે? આયતા હોય એક નહીં કે ખતરનાક બહુ જોરદાર તુમારો તુમાર લાવી દીધું છે ભાઈ સુરતની અંદર. ભાગો જલ્દી કરે. અરે મહેરબાની કરીને કોઈ બી બહાર નહીં કરતા નહીં, કેમ કે મોસમ બહુ ખરાબ થઈ ગયો છે અત્યારે અચાનક. બરાબર છે, તો પ્લીઝ તમે લોકો મહેરબાની કરીને કોઈ બહાર નહીં કરતા નહીં. અત્યારે શું થાય એ કઈ નક્કી નથી. હજુ તો ખાલી પવન જ આવે છે, જોઈ શકો છો તમે. બહુ ખતરનાક પવન છે. અત્યારે હું રાઈડ જ મારતો હતો પણ એટલો પવન આવે છે ને ખતરનાક, ના પૂછો વાત. બહુ હેવી પવન આવ્યો છે. અત્યારે હું ફટાફટ આવે તો ઘરે જ નીકળું છું. જોઈ શકો ઘર બાજુ જ નીકળું છું. તો ચાલો હવે ફટાફટ આપણે ઘરે પહોંચીએ, કેમ કે તુફાનનું કઈ નક્કી નથી. તમને લોકોને આગળનો નજારો બી બતાવું કે કઈ દેખાતું પણ નથી મને આગળ. જોઈ શકો છો અચાનક જ તુફાન આવ્યો છે. કેટલા વાગ્યાનું હું તમને કહું, એક્ઝેક્ટ 7:30 થયા ને, 7:30 ની અંદર ભાઈ. બહુ ખતરનાક. મારી રિક્ષાથી કંટ્રોલમાં નહીં થતી, આગળ કઈ દેખાતું પણ નથી. હું તમને બતાવું, ઝૂમ કરું. આગળની ગાડી બી નહીં દેખાય. ચાલો ગાઈસ હવે કરીએ આપણે એન્ડ કરીશું. બરાબર છે. હવે આપણે